ઘઉં ખાતી વખતે શું ધ્યાન રાખવું અને આ જ ઘઉં યોગ્ય રીતે લેવામાં ન આવે તો શું શું થઈ શકે એનો આપણને સ્વપ્ને પણ ખ્યાલ નથી. આ ધીમું ઝેર જો આપણે 20 વર્ષ સુધી લઈએ તો 8 વર્ષનો આપણો ટેક્સ ચૂકવવો પડે. એ 8 વર્ષ આપણે માંદગી બીમારીના ખાટલામાં પણ ચૂકવવા પડે. ઘઉં આંતરડા શોષી શકે એવા નથી રહેતા અને જાતભાતની એલર્જી અને રોગોમાં કન્વર્ટ થાય છે. મેંદો ખવડાવવામાં આવે તો એનું આંતરડું સંપૂર્ણ કામ કરતું બંધ થઈ જાય છે અને જો એનું આંતરડું થોડું ઘણું કામ કરતું પણ હોય તો એને ખસ કે સ્કિન ડિસીઝ ઝડપથી થવા માંડે છે. તો ઘઉં જવ મિક્સ કરીએ. જો તમારી પિત્ત પ્રકૃતિ ન હોય તો બાજરા ઉપર પણ થોડું ધ્યાન દઈએ. ખાલી એક ઘઉં ઉપર ધ્યાન દેશું તો પણ આપણા પરિવારના હેલ્થનો રેશિયો ઘણો સુધરી શકશે. ગુજરાતીઓ માટે ઘઉં 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 12 માસ ભરવા લાયક ઘઉં, સિઝનના બેસ્ટ ઘઉં, થેપલા, ભાખરી, પરોઠા, વધારે મોણ દીધેલી ભાખરી, તેલમાં લચપચતા પરોઠા. ઘઉં ખાવા જોઈએ. ગુજરાતીઓને ઘઉં બહુ ભાવે છે. પણ આ જ ઘઉં ખાતી વખતે શું ધ્યાન રાખવું અને આ જ ઘઉં યોગ્ય રીતે લેવામાં ન આવે તો શું શું થઈ શકે એનો આપણને સ્વપ્ને પણ ખ્યાલ નથી. ચાલો મિત્રો, આજે વાત કરવી છે ઘઉં અને શરીર સાથે સંકળાયેલી કેટલીક વાતો, કેટલાક રોગો અને એને કઈ રીતે નિવારવા. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું. હું છું આપનો ડૉક્ટર મિલન સોલંકી, MS આયુર્વેદ, એક્સ HOD, ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરી, આયુર્વેદ કોલેજ, ભાવનગર. આપણાથી આપણા પપ્પા અથવા તો એની ઉપરની પેઢી કે જે લોકોને બાજરો પ્રિય છે, 1970 પછી ખાસ કરીને દુકાળના ટાઈમમાં ગુજરાતમાં ઘઉં ખાવાનું ચલણ ખૂબ વધી ગયું. ઘઉં ખાવા સામે વાંધો નથી, પણ ઘઉં ખાવાથી એવું તે શું થયું કે લોકોને એનું ઇન્ટોલરન્સ, ઘઉંને લગતી એલર્જી થવા માંડી, એને લગતા રોગો થવા માંડ્યા. નિંદામણ નાશક ગ્લાયફોસેટ નામની દવા આવે છે જે નિંદામણ દૂર કરવા માટે ઘઉંની આસપાસ છાંટવામાં આવે છે. જ્યારે આપણે દેશી ઘઉં ખાઈએ છીએ ત્યારે એમાં રહેલું માઇક્રોબાયોમ કે જે આંતરડા માટે યુઝર ફ્રેન્ડલી છે એ બગડીને આંતરડાને નુકસાન પહોંચાડવા માંડ્યું. સરળ ભાષામાં કહું તો આ જ નિંદામણ નાશક ઘઉંમાં એવા ફેરફાર કરે છે કે જે ઘઉં આંતરડા શોષી શકે એવા નથી રહેતા અને જાતભાતની એલર્જી અને રોગોમાં કન્વર્ટ થાય છે. જીનેટિકલી વાત કરીએ તો ગુજરાતીઓનો ખોરાક પહેલેથી ઘઉં નથી રહ્યો. આપણે લોકોને બોલતા સાંભળ્યા છે કે ભાત ખાવાથી વજન વધી જાય છે, ભાત ખાવાથી આ થાય છે, તે થાય છે. એવું નથી. 1 વર્ષ જૂના ભાત જો ખાવામાં આવે તો એ વજન નથી વધારતા, કેમ કે એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ મેચ્યોર થઈ ગયું હોય છે. એ આપણી શુગર નથી વધારતું. જો એમ જ હોત તો સાઉથ ઇન્ડિયામાં ગુજરાતીઓ કરતાં વધારે ઓબેસિટી જોવા મળત, પણ આંકડા તો અલગ જ છે. આયુર્વેદમાં એક શબ્દ આવે છે સંતર્પણજન્ય રોગો. એનું લિટરલી ટ્રાન્સલેશન અત્યારના સમય મુજબ લાઇફસ્ટાઇલ ડિસીઝ થાય છે. એમાં એક કારણ વારંવાર વર્ણનમાં આવ્યું છે, એ છે પિચ્ચિત ખોરાક, વધારે દળેલા લોટની વાનગીઓ. આપણું 15 થી 20 ફૂટ મોટું આંતરડું જે છે એ જ્યારે દળેલો ખોરાક વધારે લઈએ છીએ ત્યારે પ્રોપર વર્ક કરી શકતું નથી, એનું પાચન નથી કરી શકતું. કેમ કે જેટલો વધારે દળેલો ખોરાક હશે, આંતરડાને લગતા માઇક્રોબાયોમ કે જે આંતરડાનો ખોરાક છે, ફાઈબર છે, એ દળેલા ખોરાકમાં નાશ પામે છે અને એ આંતરડાનું પહેલું લેયર, એપિથેલિયલ લેયર તોડી અને શરીરની ઇમ્યુનિટી બગાડે છે. આ જ ઇમ્યુનિટી બગડે એટલે શરીર દરેક રોગો માટે તૈયાર થઈ જાય છે. પિચ્ચિત દળેલી વસ્તુ પછી આયુર્વેદમાં એક વસ્તુ વારંવાર કહેવામાં આવી છે, પર્યુષિત ખોરાક. ખાસ કરીને
મારા જેટલા એનઆરઆઈ પેશન્ટ છે, જેટલાનું હું કાઉન્સેલિંગ કરું છું, ખાસ કરીને એના બાળકો કે જેઓને ગ્લુટીનની પણ એલર્જી છે અને ઘઉંની પણ એલર્જી છે, લેક્ટોઝ ઇન્ટોલરન્સ, આવા શબ્દો ત્યાં પ્રચલિત છે. તો તમારે ઘઉં ખાવા છે અને આ બધી વસ્તુઓથી પણ બચવું છે, તો એનો ઉપાય છે ઓર્ગેનિક ઘઉં અને થોડા દરદરા લોટવાળા ઘઉં. આ વસ્તુથી આંતરડાનું જે પેલું લેયર છે એ એકાદ મહિનામાં રિકવર થઈ જશે અને બની શકે કે તમે જેને કાયમી બીમારી સમજી ચૂક્યા છો, લેક્ટોઝ ઇન્ટોલરન્સ કે ગ્લુટીન ફ્રી ડાયટ, એ બધામાંથી તમે બચી શકશો. ઓર્ગેનિક ઘઉં તમે એના ઓપ્શનમાં લઈ શકો છો. મિત્રો, ઘઉં સુધી અટકી જાય તો પણ વાત બરાબર છે, પણ એક રિસર્ચ થયેલું છે કૂતરા ઉપર કે અમુક ટાઈમ સુધી કૂતરાઓને મેંદો ખવડાવવામાં આવે તો એનું આંતરડું સંપૂર્ણ કામ કરતું બંધ થઈ જાય છે. અને જો એનું આંતરડું થોડું ઘણું કામ કરતું પણ હોય તો એને ખસ કે સ્કિન ડિસીઝ ઝડપથી થવા માંડે છે. ઝેરને વૈજ્ઞાનિકોએ 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. એક એવું ઝેર જેમ કે પોટેશિયમ સાયનાઇડ, જેવું આપણે જીવ ઉપર અડાડીએ માણસ મૃત્યુ પામે. બીજા નંબરનું ઇન્ટરમીડિયેટ ઝેર જેમ કે આર્સેનિક, જે માણસને ધીમે ધીમે મારે. અને એક ત્રીજું છે સાવ ધીમું ઝેર, જેમાં લોટ, ખાંડ, ઘઉં આ બધાને લઈ શકાય. આ જ ઘઉંને આપણે જવ સાથે મિક્સ કરીને ખાઈએ તો પણ આપણી પાચન શક્તિ બચી શકે છે. યાદ રાખજો, જ્યારે આપણી પાચન શક્તિ પ્રોપર હશે ત્યારે જ આપણે સારું સ્વાસ્થ્ય કેળવી શકીશું. કોર્પોરેટ વર્લ્ડમાં, મેટ્રો સિટીમાં, કોલેજ જતા જેન ઝીઝમાં એક બપોરનો ખોરાક મેંદામાં કન્વર્ટ થઈ ગયો છે. વડાપાઉં ખાઈ લઈએ, દાબેલી ખાઈ લઈએ, ચાલશે, પફ ખાઈ લઈએ. અને જો વધારે વિકસિત દેશો છે ત્યાં ચાલતા ચાલતા પીઝા, બર્ગર આ ખાવાનો પણ ટ્રેન્ડ છે. મિત્રો, આપણે ધીમા ઝેર સુધી સમજ્યા તો આ ધીમું ઝેર જો આપણે 20 વર્ષ સુધી લઈએ તો 8 વર્ષનો આપણો ટેક્સ ચૂકવવો પડે. એ 8 વર્ષ આપણે માંદગી, બીમારીના ખાટલામાં પણ ચૂકવવા પડે. તો આપણે આપણા પરિવારમાં એક એવો ટ્રેન્ડ કરી શકીએ કે જો પ્લેન ઘઉં ખાઈએ છીએ તો બની શકે તો એ ઓર્ગેનિક લઈએ, અને જો ઓર્ગેનિક ન લઈ શકતા હોય તો ઘઉં, જવ મિક્સ કરીએ. જો તમારી પિત્ત પ્રકૃતિ ન હોય તો બાજરા ઉપર પણ થોડું ધ્યાન દઈએ. ઘઉંમાં બીજા ઓપ્શન એ પણ છે કે દલિયાને લઈને ઘણી વાનગી બને છે. સ્વીટ ખાવાની વધુ ઈચ્છા હોય તો ફાડા લાપસી પણ દલિયામાંથી બનાવી શકીએ. ખાલી એક ઘઉં ઉપર ધ્યાન દેશું તો પણ આપણા પરિવારના હેલ્થનો રેશિયો ઘણો સુધરી શકશે. મિત્રો, આ થઈ ઘઉંની વાત. આયુર્વેદ અને હેલ્થને લગતા સરળ મુદ્દાઓ સાથે જીવનમાં આપણે કઈ રીતે અપનાવી શકીએ, અમે અવેલેબલ છીએ. રાજકોટમાં અમારી હોસ્પિટલ છે. પણ જો તમે ગુજરાતની બહાર રહો છો, અહીં આવી નથી શકતા, તો અમે ટેલિકન્સલ્ટેશન પણ કરીએ છીએ. તમે અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. આવા જ ટોપિક સાથે આપણે ભવિષ્યમાં ફરીથી મળશું. જય ધન્વંતરી, જય આયુર્વેદ.